હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું રેવન્યુ તલાટીની ભરતી બાબતે મોટા ખુશીના ન્યૂઝ આવ્યા છે. મિત્રો દીપક રાજાણી કે જેઓ TV13 ચેનલના સિનિયર જર્નાલિસ્ટ છે, તેમણે ટ્વીટ કરીને માહિતી આપી છે કે રેવન્યુ તલાટીના 2300થી પણ વધુ ઉમેદવારને નિમણૂક પત્રક તારીખ 17 અથવા 18 જૂનના રોજ આપવામાં આવે તેવી સંભાવના. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટાઉન હોલ કે અન્ય જગ્યા પર કાર્યક્રમ કરવાની વિચારણા 2 થી 3 દિવસની અંદર થઈ શકે છે. સત્તાવાર જાહેરાત એટલે કે મિત્રો રેવન્યુ તલાટીની ભરતીમાં જેઓ પાસ થયેલા ઉમેદવારને 17 અથવા 18 જૂનના રોજ નિમણૂક પત્ર આપવામાં આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટાઉન હોલ અથવા અન્ય જગ્યા પર કાર્યક્રમ કરવાની વિચારણા ચાલી રહી છે અને 2 થી 3 દિવસની અંદર સત્તાવાર જાહેરાત થઈ શકે છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.